જનરલી હું તો રેકમેન્ડ શું કરું, સૌથી બેસ્ટ રેકમેન્ડેશન, તમે પોતાની નોટ્સ બનાવી છે, એના આઉટપુટ કઈ રીતે, હવે નોટ્સ તમે પોતાના જાતે બનાવી છે એટલે તમને ખબર. હવે સૌથી પહેલા તમારે યુઝ કરવાનું, દેટ ઇઝ યોર મેચ્યોરિટી. આપણે નાના કીકલા નથી. સૌથી પહેલા તો હવે આપણે ગ્રેજ્યુએશન બી કમ્પ્લીટ કર્યું, બધાય હવે આપણે કરિયરની પડેલી, આપણે બહુ સમજદાર લોકો છે. હવે રિવિઝનમાં મેચ્યોરિટી કેમ વાપરવાની? છોકરાઓ શું કરે ખબર, હાઇડ્રો ચાલુ કરે પહેલા ચેપ્ટર થી, એટલે એ લોકોનું ખાલી પેલું કેચમેન્ટ એરિયા શું છે, ટાઈપ ફોર્મ્સ ઓફ પ્રેસિપિટેશન શું છે, ટાઈપ્સ ઓફ પ્રેસિપિટેશન એ જ આવડે. પછી 5 દિવસ ગેપ પડે પાછું એ જ ચાલુ કરે. એટલે ખાલી સ્ટ્રોંગ શું હોય, ચેપ્ટર નંબર 1. સરસ ક્વેશ્ચન હતો કે બીજા સબ્જેક્ટ સાથે, કે હાઇડ્રો પતી ગયું તો હવે એફએમ સાથે કઈ રીતે તમારે કરવાનું છે રિવિઝન. તો સૌથી પહેલા તમારે કે તમે જે પણ આપણા ટોપિક્સ છે એ ટોપિક્સ કયા તમને ટફ લાગે છે, કયા તમને શું લાગે છે. એક તો તમે બાયફર્કેટ કરો ઈઝી ટોપિક, બીજું તમે બાયફર્કેટ કરો મીડિયમ, અને ત્રીજું તમે બાયફર્કેટ કરો ટફ. ઈઝી એટલે એક એવા ટોપિક કે તમે એને 5-7 મહિના કે 10 મહિના પછી બી જોવો ને તો બી તમને વાંધો નહીં આવે. જેમ કે ટાઈપ્સ ઓફ પ્રેસિપિટેશન, ઓરોગ્રાફિક પ્રેસિપિટેશન. હવે તમને વર્ષ પછી બી તમે નોટ્સમાં જો તો તમને નહીં ખબર પડવાની, બરાબર. એટલે આ જે છે એક્ઝામ્પલ તરીકે કે ટાઈપ્સ ઓફ પ્રેસિપિટેશન થયું ઈઝી. હવે તમે ટાઈપ્સ ઓફ પ્રેસિપિટેશન જ વારંવાર રિવિઝન કરો તો શું વ્યાજબી છે ખરું આ? શું વ્યાજબી છે આ? નહીં, બરાબર. પછી એને સેકન્ડ કેટેગરીમાં બનાવું, ધેટ ઇઝ અ મીડિયમ. મીડિયમમાં કેવું, ભેજું ચલાવવું પડે પણ થોડું ઓછું. જેમ કે માની લો ગમ્બલ્સ મેથડ. હવે ગમ્બલ્સ મેથડના અંદર જે ગમ્બલ્સ મેથડ છે એ ગમ્બલ્સ મેથડમાં n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી હોય તો ખબર રહેવું જોઈએ sn ની વેલ્યુ કે yn ની વેલ્યુ, બરાબર છે. તો આ જે છે આ તમને ખબર રહેવું જોઈએ. આ તમારો મીડિયમ ટોપિક થયો. પછી ટફ ટોપિક કયો છે? ટફ ટોપિક તમારું કયું છે? ડબલ્યુ ઇન્ડેક્સ, ફાઈ ઇન્ડેક્સ. પછી ફ્લડ તમારું, ફ્લડમાં બી કયું છે? રિલાયબિલિટી એન્ડ રિસ્ક, બરાબર છે. રિલાયબિલિટી એન્ડ રિસ્ક. પછી કઈ? યુનિટ હાઇડ્રોગ્રાફ. યુનિટ હાઇડ્રોગ્રાફ છે. આટલું કર્યું તો હવે તમને ખબર છે કે આ કોન્સેપ્ટ હું ટૂંક સમયમાં, મતલબ 5, 7, 10, 15 દિવસ પછી ઇવોપરેટ થતું જશે. તો આને સૌથી ફ્રીક્વન્સી વધારે રાખવાની, બનતો પ્રયત્ન કરવાનો, વાંચીને એકાદ ક્વેશ્ચન સોલ્વ કરી દેવાનો તમારે, એટલે હું તાજું રહી. એટલે હવે તમારે શું કરવાનું, સપોઝ માની લો કે એફએમ સાથે હાઇડ્રો ચાલુ થાય, હાઇડ્રો રિવિઝન તમે ચાલુ કરો એફએમ જોડે, તો તમે નંબર ઓફ પેજીસ તમારા છે એ લખી દો. નંબર ઓફ પેજીસ પહેલા ફેઝમાં તો તમે કહો કયા ઈઝી છે, કયા મીડિયમ છે, કયા ટફ છે. પહેલા રિવિઝન ચાલુ શું કરો? ટફ. હંમેશા ટફ વસ્તુ, કંઈક આવડતું જ છે અને તાજું છે. તમે એવું કરશો કે 2 મહિના પછી સીધું ફાઇન ઇન્ડેક્સ પર આવશો તો થોડું ઘણું ભૂલાઈ જશે. કે હમણાં તમને શોર્ટકટ ને બધું જ ખબર, કે પેલું ફાઇન ઇન્ડેક્સ પૂછ્યું ને રન ઓફ, પેલો ફાઇન ઇન્ડેક્સ ઉપર ની વેલ્યુ ગણી લેવાની, p - q/t કરવાની જરૂરત નથી. કે ફાઇન ઇન્ડેક્સ ઉપરની વેલ્યુ સીધું સોંપી દે આપણને રન ઓફ. શોર્ટકટ્સ તમને ખાસા બધા ખબર છે. પેલા સેમ વેલ્યુ આવે તો આન્સર શું આવે? ખાલી રિસ્કના અંદર 64, બરાબર. એ બધી વસ્તુઓ, એ બારીકી બધી લખતી જવાની, અને એ બારીકી લખીને તમારે આના અંદર તમારે મેઇન પોઈન્ટ્સ. બીજું જોબ વાળા માટે હું શું કહું? જોબ વાળા માટે જે તમને ભણાવ્યું છે એનો શાંતિથી બેસીને મેઇન પોઈન્ટ્સ લખી દેવાના, મેઇન પોઈન્ટ્સ લખી દેવાના, અને મેઇન પોઈન્ટ્સ નું રેકોર્ડિંગ કરી દેવાના જોબ વાળા માટે. એટલે સપોઝ હાઇડ્રોનો તમે રેકોર્ડ કર્યો પોતાના ભાષામાં, એના અંદર વાયસીટી નો કોન્સેપ્ટ ને બધું જ આવી ગયું. તમે બનાવશો તો તમને આઈડિયા આવશે. પણ હું તમને કહું છું કે આ જનરલી જ્યારે જોબમાં હોય ને ત્યારે મારો ફ્રેન્ડ્સ બી કરતા, અને સક્સેસ મોડ્યુલ બી છે. સપોઝ હાઇડ્રો આખું કમ્પ્લીટ થઈ ગયો, હાઇડ્રોને અડધો કલાકમાં રેકોર્ડ કરી નાખો, વોઇસ રેકોર્ડિંગ. કે એમાં વોટ ઇઝ હાઇડ્રોગ્રાફ નહીં, મેઇન બધા જ પોઈન્ટ, કેચમેન્ટ એરિયા હોય, આવો ક્વેશ્ચન આવે તો આવું કરવાનું. હા, અડધો કલાકમાં રેડી. અડધો કલાકનું રેકોર્ડિંગ એટલે આપણા રેકોર્ડિંગમાં એક લિસ્ટ બની ગઈ રેકોર્ડિંગની. હવે સપોઝ માની લો કોઈ દિવસ એવા આવશે કે વાંચવાનું ગમે જ નહીં, આવશે વાંચવાનું ગમે જ નહીં. સપોઝ માની લો કે તમારે અમરેલી જવું છે, કે વલસાડ જવું છે, સુરત જવું છે, ટ્રાવેલ કરતા હોય, વાંચવાનું ગમે નહીં. જોબ કરતા હોય બપોરે હેડફોન લગાવી દો, ગાડી ટ્રાવેલ કરતા હોય ગાડીમાં લગાવી દો. હું લગાવતા રીતે રેકોર્ડ કરેલા બધા જ હેડફોન, સોંગ નહીં સાંભળું, લેક્ચર સાંભળી લો, લગાવી દો પોતાના લેંગ્વેજમાં, જેટલું વિયર્ડ બની શકે ગમે એમ આપણને યાદ રહે એ રીતે હેડફોન લગાવી દો.
એટલે સપોઝ માની લો કે તમે ચાલતા ચાલતા આવતા હોય લેક્ચરમાં, સોંગ નહીં સાંભળવાનું, ઓકે હાઇડ્રોગ્રાફ આ છે આ છે આ છે આ છે આ છે, બરાબર, સાંભળી લેવાનું. ભલે ને 5% યાદ રહી, સોંગ તો યાદ રહી જ જાય આપણને. ગુલાબી સાડી 4-5 વાર સાંભળીએ તો યાદ રહી જાય. તો આ શું કરવાનું, આ જોબ વાળું બપોરે જોબ કરવા જઈ ને તો બપોરે ઘણી વાર ટાઈમ નહીં મળે તો ભાઈ હેડફોન લગાવી દેવાના. કોણ પૂછવાનું છે તમને, લગાવી દેવાનું હેડફોન. એટલે સપોઝ માનો અડધો કલાકમાં આખું હાઇડ્રો શું થઈ ગયો, રિવાઇઝ થઈ ગયો. શોર્ટ નોટ, આખું ગામ શોર્ટ નોટ બનાવે, બનાવી તો દે પણ રિવિઝન નહીં કરે. શોર્ટ નોટ દુનિયામાં એટલા અવેલેબલ છે ને, તમે ખાલી સર્ચ કરો, રેથાલે સાહેબની હેન્ડબુક અવેલેબલ છે, સિવિલ કી ગોલી છે, કેપ્સ્યુલ છે ને હેન્ડબુક છે ને દુનિયાભરનું છે ને હું આપીશ અલગ પાછું. હંમેશા આ તો મેં ઇનિશિયેટિવ શોર્ટ નોટ લેવાનું મેઇન રીઝન કે છોકરા બનાવતા નતા, પણ જેટલા જાતે બનાવું સારું. જોબ વાળા પર જનરલી રેકમેન્ડ કરું. એટલે તમારે સૌથી પહેલા બાયફર્કેટ કરો, ઇઝી ટોપિક કયા, મીડિયમ કયા, ટફ કયા, આના પર ફોકસ પહેલા કરજો. આ તો તમને યાદ જ રહી જવાનું છે. પછી આને જ વારંવાર રિવિઝન કરો, કોઈ અર્થ નથી મેચ્યોરિટી વાપરવાની. તમને ખબર કયું ટોપિક મને આવડે છે, કયું ટોપિક મને નથી આવડતું. નથી આવડતા ટોપિકને સ્ટ્રોંગ કરતા જાઓ. એવું થઈ જવું જોઈએ કે ડબલ્યુ ઇન્ડેક્સ ફાઇન્ડિંગ તમને ઈઝી લાગવું જોઈએ. જે દિવસે લાગતું થઈ ગયું, કોઈની તાકાત નથી સિલેક્શન. તમે તમારે બીજુમાંથી કોઈ કન્ટેન્ટ થોડું લઈ લેવાનું છે, અને એ જ મેટર કરે છે. નેગેટિવ માર્ક્સ કઈ રીતે રિડ્યુસ કરવાના છે, નેગેટિવ માર્ક્સ સાથે પ્રેક્ટિસ, મેક્સિમમ પ્રેક્ટિસ કરો ટેસ્ટ થી, એટલે ટેસ્ટ થી ઇમ્પ્રુવ થશે. ટેસ્ટ સિરીઝ સિદ્ધત થી આપો, તમે એકદમ ટેસ્ટ સિરીઝ પ્રોપર આપો.